ચાલો આજે પાહા ગાયો ચારવા ચાલ્યા। આજે તો વરસાદ બહુ પડે છે, તે ગાયો સોયડી છે 12 વાગે। સુજલીની છત્રી લઈ લીધી હતી, પછી યાર એટલી ટ્રેક્ટર ઓઢવતી હતી, પાણીના પેજ એટલે ટ્રેક્ટરમાં ટોકીની અંદર મારી બેટી કેટલું હોય છે યાર। મને તો કહું ઓબા ખાઈ જાય તાર બકરા એવું કહેતી હતી યાર એટલી। પછી પીઝા હતા, પીઝાથી નીચે ઉતારી દીધો, બકરા વહેન રહી જતો। આજે તો મને બહુ વરસાદ પડ્યો, વરસાદમાં તો ઠૂંઠવાઈ હો ગયા હતા। આજે અંતે કાકા જો ઠૂંઠવાઈ હોય જઈલા છત્રી હોય નતા લાયા। પેલું આ વરસાદમાં બહુ મસ્ત લાગતો હતો, થોડુંક વરસાદ પડતો, બહુ વરસાદ પડતો હતો, એ તો એવું લાગતું આખો વરસાદ પડતો હતો, જે દોડ દેખાય ને તે બધું ફરીને અમે આવ્યા હતા જંગલ જાડી જેવું। પછી પાઈ બકરી ફસાઈ ગઈ, બકરી ફસાઈ જાય પછી બેરા ખેંચી તોણી એમથી આમ કરી બરાબર કોટા હો વાગતા હતા, પણ શું કરવાનું, બેરે કાઢી તો હફે મારી બેટી ચાલવા જ માંડી। પછી આ ખેતરમાં તો બહુ પાણી ચલાતું હોય નતું, અહીંયા કલાક 2 કલાક જેવો ચાલ્યો, બોર ખાતો તો અમારે બકરો। પછી ટાઈમ પતી ગયો તો 4 વાગે જતા, એટલે પછી હોકી કર્યો ઘેર બાજુ। હવે પહોંચી જતા અમે હવે બીજેથી હવે પછી ઘેર બાજુ ઉપડવાના હતા, ઉપડી જતા। જેથી કાકા આજે તો બધા જ આગળ નાહ્યા હતા અમે ઢોળવાળા, કેમ કે આજે વરસાદ વધારે પડ્યો હતો ને એટલાને લીધે ઢોળો ઓછો હતો। એ આવી જતા બાવરીમાં બકરો મેહન રહી ગયો તો પછી બકરો હોકી કાઢ્યો આગળ હંગત ખાવામાં જોયું તો ખાવામાં તો પાણી આવી ગયું હતું, કેમ કે વરસાદ હતા આજે બહુ પડ્યો છે। એક તો હારો દિવાળી હોય જતી રહી તેવો વરસાદ પડે। ચાલો આવજો, બાય, મળશું।